શ્રવણ પ્રસાદ સેવા કેન્દ્ર દ્વારા અમરેલીના નાગનાથ મંદિર પાસે આજરોજ એક વધુ નવું સેવા કેન્દ્ર ખુલ્લું મુકાયું. નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. 5 વર્ષથી ચાલતા શ્રવણ પ્રસાદ સેવા કેન્દ્ર દ્વારા અમરેલીના જરૂરિયાતમંદ ગરીબ લોકોને ફ્રીમાં બપોરે અને સાંજે ભોજન પૂરું પાડવામાં આવે છે. ત્યારે આજરોજ નાગનાથ મંદિર પાસે એક નવું પ્રસાદ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું, જે દર અમાસના દિવસે જમવાનું આપવામાં આવશે. આ પ્રસંગે નાગનાથ મંદિરની આસપાસના રહેવાસીઓ દ્વારા આજરોજ સેવા પૂરી પાડી અને કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં અનેક ગરીબ જરૂરિયાતમંદ લોકોએ લાભ લેવાનું શરૂ કર્યું હતું. શ્રવણ પ્રસાદ કેન્દ્રના સંચાલક અગ્રવત સાહેબ સુરેશભાઈ શેખવા, આશાબેન વગેરે અગ્રણીઓએ દીપ પ્રગટાવી કેન્દ્ર ખુલ્લું મૂક્યું હતું. ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ. આજે આ શું કાર્ય શરૂ થયું છે? શ્રવણ પ્રસાદ સેવા કેન્દ્ર અમરેલી. આજે અમરેલીની અંદર બપોરે 120 વડીલોને અને સાંજે 100 વડીલોને ઘરે બેઠા ટિફિન દ્વારા એમને ભોજન પહોંચાડવામાં આવે છે. આ વિચાર છેલ્લા 5 વર્ષથી આ અમારા સેવાભાવી મિત્રો કરી રહ્યા છે. આખી ટીમ છે અને એ બધા સેવા કાર્ય કરી રહ્યા છે. અમારા મુકેશભાઈ જાનીને એવો એક હૃદયથી એક ભાવ ઊભો થયો મને કે આપણે દર અમાસ એટલે પિતૃઓની એક તિથિ ગણાય છે. એ પિતૃઓની તિથિ નિમિત્તે જે કોઈ અહીંયા આવે એને પૂરી, 5 પૂરી, શાક, મરચો અને છાશ આ નિઃશુલ્ક એમને આપવું, એવું એમને હૃદયથી ભાવ જાગ્યો. અમારા બધા કાર્યકર્તાઓએ તેમને સપોર્ટ આપ્યો અને આજે આપ જોઈ રહ્યા છો અમારા માનનીય શ્રીભાઈ સુરેશભાઈ શેખવા, વિરલભાઈ, અમારા ભાઈ અનિલભાઈ, આ બધા મિત્રોના સહકારથી આજે આ કાર્ય શરૂ થયું છે. શ્રવણ પ્રસાદ કે અન્ય સ્થળે પણ ચાલુ છે એ શું છે? ના, શ્રવણ પ્રસાદ એમનું સ્થળ એક છે. આજે આ બીજું સેવા પુષ્પ અમરેલીના ગરીબોને ચરણે ધરીએ છીએ.